રામ રામ રટતે રહો, ધરી રાખો મન ધીર, કોઈ દિન કાદ સુધારશે, કૃપા સિંધુ રઘુવીર. રામ રામ રટતે રહો. રામનું નામ સતત રટણ કરતા રહ્યો. નામ સમો વળકો નહીં, જપ તપ તીરથ જોગ, તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ. કવિ એમ કે આ ચમત્કારની કોઈ વાત નથી. રામ રામ રટતે રહો, ધરી રાખો મન ધીર, તો કોઈ દિન કાજ સુધારે, તમારા કાર્ય બધા સુધરી જશે. કારણ કે જેનું તમે સતત રટણ કરો, જેનું તમે સતત ચિંતન કરો, જેને તમારા સ્મૃતિપટની માલિકો સતત રાખો, એના તમામ પ્રકારના ગુણો છે એ નામ જપનારાની અંદર આવી જાય છે. એ રીતે કોઈ અવગુણી માણસને નજર સામે રાખો તો એના અવગુણો બધા આવે. દેવવૃત્તિનાને રાખો તો દેવવૃત્તિના ગુણો આવે, આસુરી વૃત્તિનાને રાખો તો આસુરી વૃત્તિના ગુણો આવે. જેનું ચિંતન કરો એના ગુણ, નામીના ગુણો જપનારામાં આવે, એમ વિદ્વાનો કહે છે, સંતો કહે છે, સાધુઓ કહે છે, શાસ્ત્રો કહે છે. તો રામ રામ રટતે રહો, સતત રામને નજર સમક્ષ રાખો. એટલે રામની મર્યાદા, રામની શાલીનતા, રામનો ભાતૃભાવ, રામનો દેશ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, સમાજ પ્રેમ, નાનામાં નાના માણાથી લઈ અને સિંહાસન સુધી બેસનારાનો આદર્શ હોય તોય રામ છે. ફક્ત અમુક વર્ગના જ નહીં પણ સમસ્ત વિશ્વનો આદર્શ જો કોઈ હોય તોય રામ છે. એ રામ અને એના જે ચરિત્રનું ગાન વાલ્મીકથી લઈ અને તુલસી અને પછીના ઘણા બધા કલાકારો અને ઘણા બધા કવિઓએ એનું જે વર્ણન કર્યું છે, રામાયણ સતકોટી અપારા એમ કહેવામાં આવ્યું છે. એ હરિયાનંત હરિ કથા અનંતા, એ ગાવહિ સુનહિ બહુ વિધિ સંતા. હરિ અનંત હરિ કથા અનંતા, રામની કથા અનંત. ગાવહિ સુનહિ બહુવિધિ સંતા. આ રામના ચરિત્ર અને ચરિત્રની માલિકો રહેલી કૌટુંબિક જીવનની જે ભાવનાઓ, મનુષ્યને કઈ રીતે જીવવું એનો જે આદર્શ રામે સ્થાપિત કર્યો, એ પરબ્રહ્મ રામ, એ નિરંજન નિરાકાર રામ, એ જ સગુણ સાકાર રામ. મહાત્મા તુલસીદાસજી એને માટે થઈને લખે છે કે જે શંકરની પૂજા, શિવની પૂજા રામ કરે, એ શિવ જે રામનો જાપ જપે એ જ રામ પાછા દશરથના કુમાર થાય. બે ચોપાઈઓની અંદર આ વાતને એણે સિદ્ધ કરી કે મંગલ ભવનય મંગલ હારી, ઉમા સહિત જપત ત્રિપુરારી. શિવ જેને જાપ જપે એ રામ. પાછું તુલસીદાસજી લખે મંગલ ભવનય મંગલ હારી, દ્રવવું સુદશરથય જીરવિહારી. એ દશરથના ફરિયામાં રમવા વાળો રામ, એ જ શિવના રુદામાં રમવા વાળો રામ, એ જ બ્રહ્મ રામ. એટલે તો મહાત્માજી એમ કહે છે કે સિયારામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયારામ મય સબ જગ જાની. આ જે કાંઈ દેખાય છે, જે કાંઈ દેખાય છે એ સીતા એની માલિકો રમી રહ્યો છે એ રામ. જેને સાંખ્ય શાસ્ત્રની માલિકો પુરુષ અને પ્રકૃતિ કીધી. જે પ્રકૃતિ દેખાય એ સીતા
એમાં જે રમી રહ્યો ઈ રામ, એ સિયારામ મય સબ જગ જાની, અને કરહું પ્રણામ જોરી જુગ પાની. આમ સર્વત્ર રામના દર્શન જ્યારે કરે છે વ્યક્તિ, ત્યારે રામના બધા જ ગુણ એની અંદર આવે છે. એનો એક દાખલો ભગત બાપુ કાગબાપુ બહુ સારો આપે છે કે રાવણને કોઈ એમ કીધું કે દશાનંદ, તું તો માયાવી છો, તારી પાસે અનેક પ્રકારની વિદ્યા છે, અને સીતાજીને છેતરી લેવા એટલે તારે માટે તો ડાબા હાથની વાત છે, ડાબા હાથનો ખેલ છે. તું એવી એક માયારથ કે રામનું રૂપ ધારણ કરી અને સીતાજીને પાસે જા એટલે સીતાજી છેતરાઈ જાય. બસ એક વખત રામ બની અને જા. રાવણે કીધું કે રામે બન્યો, રૂપે લીધું, કે તો ડગલું ન ભરી હી ગયો, મેલની બહાર ન નીકળી હી ગયો. કે કેમ? કે ખોટો ખોટો હું રામ બનું તા ઓયલો, એ રામ રુદામાં આવે. જેવો હું રામ થાઉં કે તરત રામની શાલીનતા, રામનો ભાતૃભાવ, રામનો પ્રેમ, રામની મર્યાદા, રામનું શીલ, એ બધા સદગુણ છે મારામાં આવી જાય. મારા જેટલા અવગુણ છે એ બધા વિદાય લઈ લઈએ. જેવો હું રામ બનું કે તરત મને ભરત યાદ આવે. જેવો હું રામ બનું કે તરત એમ થાય કે ભાઈ કુબેરને જય મનાવું, જેની ગાદીએ પાછો આવે. જેની જટી લીધી મેં લંકા, જે 105 મેં લંકા જટી લીધી, એ 100 નો અધિપતિ કુબેર, એની આ લંકા હતી. તેમ રામનું રૂપ લો એટલે તરત થાય કે હાલો હવે કુબેરને લંકા દઈ દઉં. પણ મંદોદરીની વાતોના તણખા, મંદોદરીની એ વાતોના તણખા, મારા તન માતા પોત પાવે. આ રામનું રૂપ ધરું રે 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 રે, મને એવા સંકલ્પ આવે. આ રામના ગુણ આવી જાય. જેનું ચિંતન કરીએ, જેનું મનન કરીએ, માટે રામ રામ રટતે રહો, ધરી રાખો મન ધીર. ધીરજ જેવું કોઈ મોટું તપ નહીં, ધીરજ સમાન તપ નહીં. તો એ તપ કરો તો કોઈ દિન કાજ સુધારશે. એક અદભુત દુઓ છે સાહેબ, કે વય પડંતા વિધુ લેખા, કંઈક ખારા ને કંઈક મીઠ. કવિઓ વચ્ચે ઘણી વખત ચર્ચા થતી હોય. કવિઓ બેઠા હતા ને આ દુઓ રચાનો કેમ કે કવિઓ બેઠા હતા ને ચર્ચા એવી થઈ કે ભાઈ વિધાતાના લેખ લખાવે એવું થાય. એટલે બીજા કવિએ કીધું ભાઈ વિધાતા તો 6 દિવસે લેખ લખવા આવે, 6ના દિવસે લેખ લખવા આવે, તો જીવે માના ઓદરમાં જે સંકટ કર્યા અને 6 દી જે બાયણે રહ્યો એ કેદી લખાણા. એટલે એનો જવાબ આપ્યો કે વય પડંતા વિધુ લેખા, માના ઓદરમાં બીજ રોપાણું અને તેથી વિધાતાએ જે લખી નાખ્યું. વય પડંતા વિધુ લેખા, કંઈક ખારા અને કંઈક મીઠ, આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરીખા દિવસો તો રાજા રામે જોયા નહોતા. તો માણસનો જ્યારે નબળો સમય હોય તો આ રામનું ચરિત્ર છે એને બળ પૂરું પાડી દે. ભાઈ જીવનના બધા હરીખા દી તો રાજા રામે જોયા નહોતા. તો આ પરાત્પર બ્રહ્મ રામ જેને અનેક ચરિત્રો કર્યા છે, એક ઘડીના 6ઠા ભાગની માલિકો એમ કહી દે કે માં કઈ કઈ બસ આટલું, મારા પિતાને આટલું જ દુઃખ થયું છે, મારે વનમાં જવાનું એટલું. અને જે અયોધ્યાની ગાદી મળતી હતી એને ઘડીના 6ઠા ભાગની માલિકો જેમ હાથીના ગળામાંથી પુષ્પની માળા ખરીદે ને ખબર ન પડે એમ રામે તરત ત્યાગ કરી દીધો ભાઈ માટે થઈને. આ એનો જે ભાતૃપ્રેમ. એક જગ્યાએ તો બહુ સારું
આમ વાંચતા વાંચતા આપણા હૃદયની માલિકો આમ ભાતૃભાવ એવો ઉત્પન્ન થાય. હનુમાનજી મહારાજે રામના એટલા કામ કર્યા કે રામ ભાવ વિભોર થઈ ગયા. સીતાજીની શોધ કરીને આવ્યા ને હનુમાનજી, ત્યારે રામ ભાવ વિભોર થઈ ગયા અને કેવા રામને કંઈક કેવું છે, કેવા લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રેય ભરત સમ ભાઈ, તું મને મારા ભાઈ ભરત જેટલો વાલો લાગે, ભરતથી વધારે વાલો લાગે મેં રામનો કહી ગયા. આ એનો જે ભાતૃપ્રેમ, આ એનો જે માતૃપ્રેમ. 14 વર્ષ પૂરા કરી અને આવ્યા પછી કઈ કઈને પગે લાગીને કીધું તો માં માગ, કે દીકરા મારું માગવાથી બધું હરજાણું, તો હવે તો મને માગવાનું કેમાં. પછી જે રામ બોલ્યા, માં તારો મારી માથે બહુ મોટો ઉપકાર છે, તે મને વનમાં મોકલો ન હોત તો ખબર ન પડત કે બાપ હોત તો કેવો હોત, ખબર ન પડત ભાઈ હોય તો કેવો હોય, મિત્ર હોય તો કેવો હોય, સેવક હોય તો કેવો હોય. તો આમાં પણ ઉપકારની ભાવના, રામનું જે જીવન એ તમને અને મને કે આ જગતને એક જે બોધ આપે છે. નાનામાં નાના માણસને એ ભેટીને મળે. આ રામનું જે જીવન, એના જીવનનું જે ચરિત્ર, એના કેટલા ચરિત્રો, અને રામાયણ વાલ્મીકથી લઈ અને નાનામાં નાના કવિઓ સુધી જેણે વર્ણનો કર્યા છે, એ એક આદર્શ છે. એક લોકોક્તિ એવી છે, લોકવાત એવી છે, રજગુરુ સાહેબ, એક લોકવાત એવી છે કે લક્ષ્મણ જતીએ રામને એક વખત એમ કીધું તો પ્રભુ આ આદર્શમાં જીવન છે ને વ્યર્થ થઈ જાય, આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય. અને ત્યારે પ્રભુ રામે જવાબ દીધો તો લક્ષ્મણ, એ વ્યર્થ થયેલું જીવન છે ને બીજાને માટે આદર્શ બની જાય, બીજાને માટે આદર્શ બની જાય. તો રામ એટલે મર્યાદાનો મેરુ પર્વત, રામ એટલે દયાનું દધી, રામ એટલે આદર્શની ખાણ. એટલે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે. રામની મર્યાદા, એનો વિવેક, એની વાત, એ આપણા જીવનનો એક આદર્શ બની જાય. અને ગૃહને એટલે કે ઘરને જો તમારે આનંદિત રાખવું હોય, ઘરની અંદરથી તમામ પ્રકારના કંકાસ, દુર્ગુણ, અવદુગુણ બધું તમારે દૂર કરવું હોય તો રામનો આદર્શ જ્યારે સ્થાપિત થાય ત્યારે ઘર છે એ અયોધ્યા બની જાય. આવો પ્રભુ રામ, એની કથાઓ જે કહેવાતી હતી, એમાં કોઈ વક્તા એક પ્રસંગ કહેતા હતા અને પ્રસંગમાં એમ કીધું કે હનુમાનજી મહારાજ લંકામાં ગયા અને ભગવાન રામની આપેલી વીંટી માં જાનકીજીને આપી. એટલે એક વિદ્વાને ઊભા થઈને કીધું, બાપુ આપની વાત સત્ય છે, રામાયણમાં છે, હનુમાનજી મહારાજને ભગવાન રામે વીંટી આપી હતી, એ વીંટી માં જાનકીજીને હનુમાનજી મહારાજે ઓળખ તરીકે આપી. વાત સત્ય છે, પણ અમને પ્રશ્ન એ થાય છે કે રામ પાસે ઘરેણું આવ્યું ક્યાંથી? રામ ઘરેણા પહેરીને વનમાં ગયા હતા? હલકા વસ્ત્ર પહેરીને ગયા? કઈ કઈ સ્પષ્ટ શબ્દોમાં માંગ્યું હતું કે તાપસ બેસ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવાસી, તાપસ બેસ વિશેષ ઉદાસી. તપસ્વીનો વેશ, એમાંય પાછો વિશેષ ઉદાસીનો વેશ. ઉદાસી સાધુથી નગરમાં ન ઉજવાય, આવો એક નિયમ છે. તો વિશેષ ઉદાસીન સાધુ, 14 વર્ષ રામ બનવાસી. તો ઘરેણું આવ્યું ક્યાંથી? ત્યારે વિદ્વાનોએ ચર્ચા કરી છે. જો સારો પ્રશ્ન હોય ને તો એમાંથી સારા જવાબ નીકળે. ભગવાન કૃષ્ણે 4 પ્રકારના જે ભક્તોની વાત કરી છે ને ગીતાની અંદર, એમાં આ પ્રશ્ન કરનારાને એક ભક્ત કીધો છે. આરતી,
અર્થાર્થી, જિજ્ઞાર્થી અને મુમુક્ષ. રાવણ સીતાજીનું હરણ કરી ગયો અને જટાયુને એ પાખું કાપતો ગયો વયો ગયો. રામ જ્યારે જટાયુને મળ્યા ત્યારે જટાયુએ કીધું કે રાવણ સીતાજીને દક્ષિણ દિશામાં લઈ ગયો. વાલ્મીક લખે છે. પણ પ્રભુ રામ, સીતાજી તમને જલ્દી મળી જાય, સીતાજી તમને જલ્દી મળી જાય. એટલે રામે કીધું એમ કેમ કે સીતાજી મને જલ્દી મળી જાય? કે રાવણે જ્યારે હરણ કર્યું ને એ વખતે જે વિંદ નામનું મુહૂર્ત હાલતું હતું અને વિંદ નામના મુહૂર્તની માલિકો કોઈ પણ વ્યક્તિની ખોવાયેલી ચીજ છે ને એના માલિકને પાછી જલ્દી મળી જાય. આવું ઘણું છે રામાયણમાં. એટલે બધા ગ્રંથ વસાવવો જોઈએ, વાંચવો જોઈએ. એમાં જેટલું થાય, કઠિન કાળ આવ્યો છે છતાં એમાં જેટલું થાય એટલું એનું અનુકરણ કરવું જોઈએ. રામ પરાત્પર બ્રહ્મ એ જ સાકાર રૂપ આવી મનુષ્ય અવતાર ધારણ કરી અનેક પ્રકારના મનુષ્યના ચરિત્ર કરી અને રામે એ જગતને બતાવ્યું છે કે આ મર્યાદાથી હલાય. ભાતૃપ્રેમ હોય તો આવો હોય, રાજાપણું ભોગવવું હોય તો આવું હોય, મિત્ર બનવું હોય તો આવું હોય, બાપ હોય તો આવો હોય. આજે રામનું ચરિત્ર અને એના જે આપણે ગુણ ગાઈએ છીએ, એના ગુણ ગાવાથી, એને વારંવાર ચિંતન કરવાથી, એ રામને હૃદયની માલિક વારંવાર ધારણ કરવાથી રામના એ બધા જ ગુણ છે એ અનાયાસે આપણી માલિક ઉતરે અને એક દિવસ એ વાવેતર છે એ વિશાળ વટવૃક્ષ બની અને આ જીવનનું કલ્યાણ કરી દે. આવો પ્રભુ રામ, આવો ભારતનો આત્મા એટલે રામ. એવા પરમ પરમાત્મા રામને કોટી કોટી નમસ્કાર કરી મારા શબ્દોને વિરામ આપું છું. જય શ્રી રામ.